રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની ઢગલા મોઢે આવક થઈ છે। વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીથી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા હતા। યાર્ડ બહાર અંદાજે 550થી વધુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। યાર્ડમાં આજે 65,000 ગુણી મગફળીની આવક થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વાહનોની આવક વહેલી સવારથી ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળીના ભરેલા વાહનોની અંદાજે 550થી વધુ વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી, જેમાં મગફળીની અંદાજે આવક 60,000થી 65,000 ગુણીની આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા અને વાઇસ ચેરમેન અને ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 18,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી। ભાવની વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 920થી 1170 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ 940થી 1195 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક થઈ હતી। મગફળી બાદ સૌથી વધારે ડુંગળીની આવક થઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 5,500 ક્વિન્ટલ થઈ હતી। ડુંગળીનો ભાવ ખેડૂતોને 175થી 520 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મક્કમ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 3,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। ખેડૂતોને એક મણ કપાસના 1,300થી 1,495 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી। સોયાબીનની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને એક મણ સોયાબીનનો 795થી 852 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1,450 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 225 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 600થી 660 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 590થી 616 રૂપિયા એક મણના મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતોને પોતાનો માલ વેચવા માટે આવે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે।